જૂનાગઢના વંથલીમાં તસ્કરો બેફામ છે. બસ સ્ટેન્ડ નજીક સાબરીન હોટલમાં ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે તસ્કર અંધારામાં દિવાલની આડાશ લઈને હોટલનું શટરનું લોક તોડે છે અને તેમાં સફળ થાય છે. તો હોટલની અંદર લાગેલા સીસીટીવીમાં તે અંદર પ્રવેશતો કેદ થાય છે, જે બાદ કાઉન્ટર પર આવીને 5,000થી વધુની રોકડની ચોરી કરી ફરાર થઈ જાય છે. શહેરમાં તસ્કરોના ત્રાસથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ જામનગરમાં દ્વિચક્રી વાહનોની ચોરીના બનાવો બન્યા છે. શંકર ટીકરી વિસ્તારમાં પાણીના ટાંકા નજીક ટુ વ્હીલરની ચોરી સીસીટીવીમાં કેદ થઈ. તસ્કર એટલો શાતીર હતો કે તેને ફક્ત 10 સેકન્ડમાં પાર્ક કરેલા દ્વિચક્રી વાહનની ચોરી કરી પલાયન થઈ ગયો. ઠંડીનો લાભ ઉઠાવીને તસ્કરો મોં પર રૂમાલ બાંધ્યો હતો અને ટુ વ્હીલરની ચોરી કરી ફરાર થઈ ગયા. આ તરફ અમદાવાદ મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલમાં ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો, જેમાં અજાણ્યા શખ્સે હોસ્ટેલમાં ઘૂસી મોબાઈલની ચોરી કરી હતી. આ બનાવમાં કોલેજ દ્વારા બેદરકારી બદલ સિક્યુરિટી ગાર્ડને ફરજ મુક્ત કરાયો અને એજન્સીને 1 લાખનો દંડ ફટકાર્યો. તો લિફ્ટમેન હાજર ન રહેતા તેને પણ સસ્પેન્ડ કરાયો. ભરૂચના અંકલેશ્વરની પાનોલી પોલીસે વાહન ચોર પતિ પત્ની સહિત 3 લોકોને ઝડપ્યા. લગ્ન પ્રસંગમાં નાચવાના બહાને આ ટોળકી ચોરી કરતી હતી. બેન્ડ બાજા અને બારાત વચ્ચે વાહન ચોર બંટી બબલી તેમનો સાગરીત પણ બિન બોલાએ બારાતી તરીકે નાચતા બાઇક ઉઠાવતા એક બુલેટ ચોરીની તપાસમાં સમગ્ર ખેલનો પર્દાફાશ થયો.